જ્યાં ગેરકાયદે કાર્બોસેલના ખોદકામમાં વધુ એકનું મોત થયું છે। કાર્બોસેલની ખાણમાં ભેખડ ધસી જતા એક શ્રમિકનું મોત થયું જ્યારે એક ઘાયલ થયો છે। તો વેલાડમાં સરકારી ખરાબાની જે જમીન છે તેમાં ખોદકામ દરમિયાન આ દુર્ઘટના ઘટી અને છેલ્લા 3 દિવસમાં થાન પંથકમાં 2 શ્રમિકના મોત થઈ ચૂક્યા છે। જિલ્લામાં ગેરકાયદે કાર્બોસેલના ખોદકામ સામે કાર્યવાહીની ઉગ્ર માંગ ઉઠી છે। સંવાદદાતા સાજિદ બેલીમ ફોનલાઈન પર છે। સાજિદ, વધુ એક મોતના સમાચાર, વધુ વિગતો। સંવાદદાતા સાજિદ બેલીમ જોડાયા છે। સાજિદ, એક મોતના સમાચાર છે કાર્બોસેલના ખોદકામ દરમિયાન, વધુ વિગતો। જો વાત કરવામાં આવે તો જો થાનગઢ તાલુકો છે તો થાનગઢ તાલુકાની અંદર અનેક જગ્યાએ જે કાર્બોસેલના ગેરકાયદેસર ખાડાઓ ચાલે છે અને આ ખાડાઓની અંદર અનેક શ્રમિકો મરે છે। ત્યારે વધુ એક વખત આજે આ થાનગઢની અંદર જે વેલાળા ગામ છે તે વેલાળા ગામની અંદર ગેરકાયદેસર જ્યારે આ ખોદકામ ચાલી હતું ત્યારે શ્રમિક છે તે શ્રમિક અંદર ઉતર્યો હતો ત્યારે આ ભેખડ ઘસી પડતા આ શ્રમિકનું મોત થયું છે અને આ મોત થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે અને આ શ્રમિકને કઈ રીતે દબાયો તેની તપાસ કરી છે। પરંતુ થાનગઢ અને જે મૂળી પંથક છે ત્યાં અનેક આવા ખાડાઓ ચાલે છે અને અનેક આવા પોલીસ અને આરટીઓ કે જે ખાણ ખનીજ છે તેઓની રેમ નજર આવા ખાડાઓ ચાલતા હોય છે। ત્યારે હવે આ લોકો પણ ઈચ્છી રહ્યા છે કે આવા ખાડાઓ બંધ થાય અને આ મોતનો મલાજો જળવાય અને જે લોકોના મોત થાય છે તેવા આ ખાડા બંધ થવા જોઈએ। જી આભાર સાજિદ સમગ્ર માહિતી બદલ।